નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ગઈકાલે સાંજે મિથિલા નગરી ખાતે હિન્દી ભાષી મહાસંઘનું 17મું વાર્ષિક સંમેલન યોજાયું હતું। ગોહિલ સ્કૂલની પાછળના ગ્રાઉન્ડમાં મિથિલા નગરી ખાતે યોજાયેલા આ વાર્ષિક સંમેલનની અંદર અતિથિ વિશેષ તરીકે રાકેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ શાહ, બબલુભાઈ શર્મા, મુકેશભાઈ કાનગુડે તો સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ, બિમલેશ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંગીતની સાથે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભૂરાભાઈ શાહ તેમજ રાકેશભાઈ દેસાઈએ શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ ભોજપુરી સંગીત સંધ્યાનું આયોજન હતું, જેમાં નૃત્યાંગનાઓએ પોતાનું નૃત્ય રજૂ કર્યો હતો, જેના થકી હિન્દી ભાષી મહાસંઘની અંદર આવેલા તમામ મહેમાનો જે ખરા ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ ભૂરાભાઈ શાહને બીજી ટર્મ મળી છે જિલ્લા પ્રમુખ તરીકે, તો એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર હિન્દી ભાષી મહાસંઘના સભ્યો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા। એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રેલીની અંદર પણ હિન્દી ભાષી મહાસંઘના યુવાનો જે ખરા એ જોડાયા હતા અને આ પ્રસંગે બિમલેશ શર્મા કે જેઓ સંતોષભાઈ શર્માના મોટાભાઈ છે, સંતોષભાઈ શર્મા કે જે હિન્દી ભાષી મહાસંઘના પ્રમુખ છે, બિમલેશ શર્મા જે ભૂતપૂર્વ નગરસેવક છે, શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। बिमलेश बाबूलाल शर्मा, संरक्षक हिंदी भाषी महासंघ। हिंदी भाषी महासंघ के 17वें साल पे वार्षिक सम्मेलन में आज 4 बजे से उत्तर भारतीय हिंदी भाषी महासंघ के कार्यालय से बाइक रैली और कार में की रैली निकाली गई और अपने यहाँ तक सभी लोग आए, उसके लिए खूब खूब आभार। अभी इस शुभ अवसर पर जिलाध्यक्ष माननीय श्री भूराभाई शाह जी, भारतीय जनता पार्टी नवसारी मत विस्तार के विधायक माननीय श्री राकेशभाई देसाई जी और मेरे भाई बबलू भाई और खूब बड़ी संख्या में अतिथिगण आए हैं। सबका नाम लेने जाऊंगा तो उचित नहीं है, लेकिन हिंदी भाषी महासंघ का एक ही उद्देश्य है कि सबकी मतलब हर हिंदुस्तानी की सेवा करना, उसमें चाहे स्वास्थ्य का हो या शिक्षा हो या नगर पालिका का कोई प्रश्न हो, उसमें हमारे कम से कम 5000 सक्रिय सदस्य हैं। और खास तौर पे मेरा छोटा भाई जो इस हिंदी भाषी महासंघ का अध्यक्ष है, संतोष भाई शर्मा, दिन रात सबकी सेवा में लगे रहते हैं। तो इस शुभ अवसर पर जिन ने आज 1 महीना से मेरे हिंदी भाषी महासंघ के कार्यकर्ताओं ने, पदाधिकारियों ने जो साथ सहकार दिया है, उसके लिए खूब खूब आभार। और ईश्वर से प्रार्थना करूंगा कि इससे भी अच्छा कार्यक्रम हो और इसमें लोग जोड़ाते जाए और हम सारे पदाधिकारी और मेरे मेंबर लोग सबकी सेवा करते रहे, यही ईश्वर से प्रार्थना करता हूँ। भारत माता की जय, वंदे मातरम। तो आ प्रमाणे गईकाले मिथिला नगरी खाते हिंदी भाषी महासंघનું 17મું વાર્ષિક સંમેલન યોજાયું હતું, જે ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યું હતું। સંગીતની સાથે ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તો સાથે જ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।